બનાવીશું મસાલા પાપડ। સૌ પ્રથમ આપણે પહેલાં પાપડને શેકી લઈશું બધી સાઈડથી સરખી રીતે, જેથી તે કાચો ન રહે। તેને આપણે તવી પર પણ શેકી શકીએ છીએ, જેથી બધી સાઈડથી સરસ શેકાય અને કાચો રહે નહીં અને ડાઘ પણ ઓછા પડે। સો આવી રીતે આપણે એક સાઈડથી અને બીજી સાઈડથી પણ પાપડને શેકી લઈશું। ત્યારબાદ તેના પર ફાઇનલ ચોપ્ડ ઓનિયન, પછી ટામેટાં, પછી બરાબર સરખું પાથરી દઈશું। એના ઉપર આપણે કોઈ પણ વેજીસ નાખી શકીએ છીએ। હવે આપણે મકાઈના દાણા એડ કરીશું। અગર તમને મકાઈ ના ભાવતી હોય તો તમે એને સ્કીપ કરી શકો છો। ત્યારબાદ આપણે થોડા ચીલી ફ્લેક્સ નાખીશું, જેથી સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને ચાટ મસાલો નાખીશું, જેથી ટેસ્ટ એન્હાન્સ થાય। ત્યારબાદ તેને આપણે સેવ નાખીને સર્વ કરી દઈશું। એના ઉપર થોડા ધાણા પણ નાખીશું, જેથી હોટલ જેવો લુક આવે, અને લીંબુ પણ થોડું નાખીશું, જેથી ટેસ્ટમાં પણ ટેંગી અને ફ્લેવરફુલ લાગે। હવે આપણે ધાણાથી એને સજાવી દઈશું, જેથી પાપડ લાગવામાં પણ એકદમ ખૂબ સરસ દેખાય। આપણે આને તળીને પણ મસાલા પાપડ બનાવી શકીએ છીએ અને શેકીને પણ બનાવી શકીએ છીએ। સો આવી વધારે રેસીપી જોવા માટે અમારી ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઈક કરો। થેન્ક યુ।